હાલેલુયા. પ્રભુનો બહુ જ આભાર માનું છું આજના સુંદર દિવસને માટે. અને જે બાબત પવિત્ર આત્મા દ્વારા મને બહુ જ મળ્યો અને જે મેં અનુભવ કર્યો એ તમારી આગળ રજૂ કરું છું. અને જે બાબત છે અને એ તો એ છે યોહાને લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને તેની 6ઠ્ઠી કલમ આપણે બહુ જ સારી રીતે જાણીએ છીએ. યોહાન 14 અને 6 કે જ્યાં એવું લખવામાં આવ્યું છે કે માર્ગ, સત્ય તથા જીવન હું છું. તે એક બાબત બહુ સ્પષ્ટપણે લખવામાં આવેલી છે અને એ તો એ છે કે હું સત્ય છું. એટલે સત્ય કોણ છે? તો બાઇબલ પ્રમાણે સત્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. માટે સત્ય એ બહુ જ જરૂરી છે આપણા જીવનમાં. આપણે જે જગ્યાએ રહીએ છીએ, જે જગ્યાએ કાર્ય કરીએ છીએ, જે જગ્યાઓમાં આપણે આપણું સ્થાન ધરાવીએ છીએ, એ જગ્યાએ ઘણી બધી વાર સત્યની સાથે આપણે સમાધાન કરીએ છીએ અને જૂઠ અને સત્યની અંદર આપણે જૂઠને ઘણીવાર શું કરીએ છીએ? પકડીએ છીએ. જૂઠની સાથે આપણે એમ કહે છે કે તેમાં ભાગીદાર બની જાય છે. ઘણીવાર લોભને કારણે, લાલચને કારણે, કદાચ સંબંધોને કારણે, કદાચ કોઈ પણ જાતના પરિબળોને કારણે સત્યનો આપણે નકાર કરીએ છીએ અને જૂઠને સાથ આપીએ છીએ, જૂઠને ટેકો આપીએ છીએ અને જૂઠની બાબતોમાં આપણે એમ કહે છે કે સામેલ થઈ જઈએ છે. પણ બાઇબલ પ્રમાણે જો તમે જૂઠની સાથે છો, જો તમે જૂઠને સાથ આપો છો, જો તમે જૂઠને ટેકો આપ્યો છો, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે. કારણ કે બાઇબલ એ કહે છે કે આઈ એમ ધ ટ્રુથ, હું સત્ય છું. તો ગમે તેટલા વર્ષો તમે જીવન જીવ્યા હશો, ગમે તેટલી બાબતો બાઇબલમાંથી તમે જાણ્યા હશો, બોલ્યા હશો, પણ જો આજના સમયની અંદર તમે જૂઠની સાથે છો, જૂઠા લોકોને તમે સાથ આપી રહ્યા છો, જૂઠને માટે તમારો ટેકો છે, ખબર નહીં કયા પરિબળોને કારણે તમે કરતા હશો, પણ યાદ રાખજો બાઇબલ તો બહુ સ્પષ્ટપણે એમ કહે છે કે આઈ એમ ધ ટ્રુથ, હું સત્ય છું. ઇટ મીન્સ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે. માટે ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાતે યોહાનની લખેલી સુવાર્તા 4થો અધ્યાય અને 4માં એવું કહે છે કે જેઓ તેને શોધે છે, જેઓ તેને ભજે છે, તેઓએ તેને આત્મા અને સત્યતાથી ભજન કરવું. ફરી એક વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે તમારામાં સત્યતા હોવી જોઈએ. તમારામાં સત્યતા, જ્યારે તમારામાં સત્યતા હશે ત્યારે તમે જીવતા દેવ પ્રભુનું ભજન કરી શકશો. માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે લખ્યું કે જેઓ મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ નહીં, યસ બાઇબલ કહે છે, પણ જેઓ સત્યમાં ચાલે છે, જેઓ સત્યની સાથે છે અને જેઓ સત્યથી મને શોધે છે તેઓને જ હું મળીશ. પણ આજે આપણી પરિસ્થિતિ ક્યાં છે? વ્યક્તિગત રીતે જોઈએ કે શું મેં કોઈ પરિબળોને કારણે, કોઈ સગાવાદને કારણે, કોઈ લોભને કારણે, કોઈ લાલચને કારણે, કોઈ પણ જાતના પોલિટિક્સની બાબતોની અંદર એને શું મેં સત્યનો નકાર કર્યો છે અને જૂઠને સાથ આપ્યો છે? જૂઠની સાથે શું? જો તમે સત્યને માટે ઊભા રહ્યા નથી તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો છે. પણ પ્રભુનો આભાર માનીએ કે ઈશ્વરે આજે પણ તમને અને મને તક આપી છે. પોતાની જાતને તપાસીએ, પ્રભુને કહીએ કે પ્રભુ જો મારાથી જૂઠ થયું છે, જો હું જૂઠની સાથે છું, પસ્તાવો કરીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે. અને બાઇબલ એમ કહે છે કે માર્ગ, સત્ય અને જીવન હું છું. સત્ય એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. સત્યની સાથે ઊભા રહીએ, સત્યને ટેકો આપીએ અને કોઈ પણ જાતના ડર વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે ઊભા રહીએ. બાઇબલ એમ કહે છે કે આકાશનો અને પૃથ્વીનો ઉત્પન્ન કરતા પ્રભુ ઈસુ સત્ય છે અને એ તમારી સાથે રહે છે. પ્રભુ આ વચન સમજવાને માટે તમારી મદદ કરે. આમેન.